નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભારત વિકાસ પરિષદની સિધેમ શાખા લારી ધારકો અને છૂટક મજૂરી કરતા ફેરિયાઓની આવી વહારે. જૂનાગંજ બજારના તમામ લારી ધારકો અને છૂટક ફેરિયાઓને ગરમીથી બચવા આપી કીટ. લારી ધારકોને ટોપી, પાણીની બોટલ, ચપ્પલ અને સાફીનું કરવામાં આવ્યું વિતરણ. સ્માર્ટ મીટર પ્રોજેક્ટનો આમ આદમી પાર્ટી દ્વારા કરાયો વિરોધ. ગુજરાતમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા અપાયું આવેદનપત્ર. પાટણ આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપી માસિક 300 યુનિટ વીજળી મફત આપવા કરી માંગ. હવે સમાચાર વિગતવાર. ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન પડી રહેલી અસહ્ય ગરમીને લઈ શહેરીજનો સહિત છૂટક મજૂરી કરતા અને લારી ધારકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે પાટણની સેવાભાવી ભારત વિકાસ પરિષદ પ્રેરિત સિધેમ શાખા લોક ઉપયોગી અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે હંમેશા અગ્રેસર રહેતી હોય છે. ત્યારે પાટણ શહેરમાં પડી રહેલ આ કાળઝાળ ગરમીમાં હમાલ અને લારી ધારકો મહદઅંશે પડી રહેલ ગરમીથી બચી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે સંદર્ભે સિધેમ શાખાના પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી દ્વારા પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીના જન્મદિનને લઈને લારી ધારકો અને છૂટક મજૂરી કરતા મજૂરોની વહારે આવી તેઓને આજરોજ તન્ના ટ્રેડર્સ ખાતે જૂનાગંજ બજારના તમામ લારી ધારકોને ટોપી, ચપ્પલ, પાણીની બોટલ અને સાફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા લારી ધારકો લાંબી કતારોમાં ગરમીથી બચવા માટે ટોપી, ચપ્પલ, પાણીની બોટલ અને સાફી લેવા લાઇનમાં નજરે પડ્યા હતા. આમ પાટણ શહેરમાં પડી રહેલ 42 થી 44 ડિગ્રીના તાપમાન વચ્ચે લારી ધારકો ગરમીથી બચી શકે અને તેઓ પોતાનું રક્ષણ કરી શકે તે માટે સિધેમ શાખા તેઓની બહારે આવતા તેઓની આ કામગીરીને લારી ધારકોએ પ્રશંસનીય ગણાવી હતી. આ પ્રસંગે સિધેમ શાખાના પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસીએ જણાવ્યું કે પડી રહેલી અસહ્ય ગરમીથી બચવા લારી ધારકોને કિશોરભાઈ મહેશ્વરીના જન્મદિનને લઈ ટોપી, પાણીની બોટલ, ચપ્પલ અને સાફીનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. કિશોરભાઈ મહેશ્વરીએ પણ તેઓના જન્મદિનને લઈને સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પાણીની પરબ, છાશનું વિતરણ સહિત સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી સિધેમ શાખા દ્વારા તેઓના જન્મદિનને લઈ લારી ધારકોના કાર્યક્રમોને પ્રશંસનીય ગણાવી સિધેમ શાખાના પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો. મારા જન્મદિવસ નિમિત્તે વિવિધ એનજીઓ ભારત વિકાસ પરિષદ સિધેમ શાખા દ્વારા આજે ટોપી, ચપ્પલ, સાફી અને પાણીની બોટલનું વિતરણ, એ રીતે 3 દિવસ છાશનો કેમ્પ હતો. 1.5 મહિના સુધી બગોડા દરવાજા પાણીની પણ અમે આયોજન પાટણ શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને લીઓ દ્વારા છાશનું વિતરણ કાર્યક્રમ હતો. આ રીતે અલગ કાર્યક્રમો એનજીઓ દ્વારા, શહેર ભાજપ દ્વારા અને મિત્ર મંડળ દ્વારા મારા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવેલા હતા. હું સૌ મારા મિત્રો હેમંતભાઈ તન્ના, સતીશભાઈ ઠક્કર, ભાર્ગવભાઈ, લીઓ પ્રમુખ, લાયન્સ પ્રમુખ અને ગઈકાલે મારા કાર્યક્રમમાં જે પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા પ્રમુખ દશરી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, સૌએ જેમણે આવીને આશીર્વાદ આપ્યા, સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. ભારત વિકાસ પરિષદ સિધેમ શાખાના અમારા સ્થાપક પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈના જન્મદિવસ નિમિત્તે અને અમારી સેવાકીય સંસ્થા છે એટલે અમે શ્રમિકોને કે જે લારી ખેંચે છે એવા દરેક શ્રમિકોને ચપ્પલ, ટોપી, સાફી અને પાણીની બોટલ એનાયત કરી અને ગરમીમાંથી એમને રાહત મળે તેવું એક સેવા કાર્ય અમે સૌએ કર્યું છે અને એનાથી અમને ખૂબ જ આનંદ અને ખૂબ જ ધન્યતા પ્રાપ્ત થઈ. પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી ભવન સામે આવેલ શિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાઇબ્રેરીમાં મોડી સાંજે વાંચન માટે આવતા 7 થી 8 વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને દોડધામ મચી જવા પામી હતી અને દરેકના શ્વાસ અદ્ધર થયા હતા. વાંચન માટે લાઇબ્રેરીમાં આવતા જતા વિદ્યાર્થીઓ પૈકી 7 થી 8 વિદ્યાર્થીઓ લિફ્ટમાં ચડ્યા હતા અને અધવચ્ચે એકાએક લિફ્ટ અટકી જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેની જાણ અન્ય વિદ્યાર્થીઓને થતા કેમ્પસમાં ભારે અફરાતફરી સાથે શ્વાસ અદ્ધર થયા હતા. મિનિટની ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓનું સહી સલામત રેસ્ક્યુ કરાયું હતું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની શિવાભાઈ ઉમેદભાઈ પટેલ લાઇબ્રેરીમાં દિવસ અને રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વાંચન માટે આવન જાવન કરે છે અને તેના માટે લિફ્ટનો ઉપયોગ કરે છે. ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સમયાંતરે લિફ્ટનું મેન્ટેનન્સ કરવામાં આવે તે જરૂરી છે, નહીં તો કોઈ વખત દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા પ્રશ્નો આજે વિદ્યાર્થીઓમાં ઉઠવા પામ્યા હતા. શ્રીમંત લોકો પોતાના જન્મદિવસની ઉજવણીને લઈ લાખો રૂપિયાના ખર્ચાઓ કરી સમાજમાં પોતાનું સ્ટેટસ જાળવી રાખવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે રોટરી ક્લબ પાટણના સભ્ય અને ઓશિયા ગ્રુપના ચેરમેને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખીમિયાણામાં રહેતા 25 જેટલા વૃદ્ધ વડીલો સાથે કેક કાપી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. તમામ વડીલોને ભોજન કરાવી તેમની સાથે બેસી ભોજન લઈ આશીર્વાદ મેળવ્યા હતા અને સારા કાર્યમાં સહભાગી થવાનો મોકો મળવા બદલ રોટરી ક્લબ પાટણના સભ્યોએ કમલેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને મળી તેમની વાતો સાંભળી વડીલોએ જાણે પોતાના પરિવારને મળ્યા હોય તેવો આનંદ વ્યક્ત કર્યો હતો. કમલેશભાઈ મોદીને તમામ વડીલોએ આશીર્વાદ આપ્યા હતા. માતા પિતાને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ક્યારેય ઘર છોડાવશો નહીં, કારણ કે કોઈ વડીલોએ પોતાની વેદના જણાવી નહોતી, પણ તેમના ચહેરા પર તેમની વેદના સ્પષ્ટ જોઈ અને વાંચી શકાતી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ સહિતના તમામ સભ્યોએ કમલેશભાઈ મોદી સહિત ધર્મપત્નીનો ખેસ પહેરાવી ગુલાબનો છોડ આપી મોમેન્ટો થકી સન્માન સ્વાગત કર્યું હતું. અમારા રોટરી ક્લબ ઓફ પાટણના ખૂબ ઉત્સાહી સમાજ સેવક એવા રોટેરિયન કમલેશભાઈ મોદીનો જન્મદિવસ છે. સમગ્ર રોટરી પરિવાર વતી હું પ્રમુખ અને મારા મંત્રી વિનોદભાઈ અને સમગ્ર અમારા રોટરી પરિવાર વતી એમને ખૂબ ઢેર સારી શુભેચ્છાઓ આપીએ છીએ. આવા નવા ખૂબ સમાજ પૃષ્ઠના કાર્યો કરતા રહે એવી રોટરી પરિવાર વતી શુભેચ્છાઓ. અને આજે એમના સુંદર વિચારને હું વંદન કરું છું. દીકરાનું ઘર એટલે કે ખીમિયાણા, જે વૃદ્ધ માતાઓ અને અહીંયા પિતાઓ જે રહે છે, એમના આશીર્વાદ લઈ અને એમને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે અને એમની સાથે એમના તરફથી આજે ભોજનનું પણ સુંદર આયોજન કરેલું છે. પાટણ તાલુકાના દીગડી ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે નીલગાયને ટક્કર મારતા નીલગાયની હાલત ગંભીર થઈ હતી. ત્યાંથી એક રાહદારીએ પાટણ વન વિભાગમાં હસુમતીબેનને ફોન કરી જાણ કરેલ. અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળને જાણ થતાં તેમની ટીમ લઈને તાત્કાલિક ધોરણે દીગડી ગામે જઈ નીલગાયને પ્રાથમિક સારવાર કરી છોટા હાથી વાહનમાં ભરીને પાટણના વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં મૂકવામાં આવી હતી. આમ જીવદયા પ્રેમીઓનો સાથ સહકારથી નીલગાયને સમયસર સારવાર મળી રહેતા તેનો જીવ બચવામાં મદદરૂપ બન્યા હતા. સમી ઝીલવાણા રોડ પર ગમખ્વાત અકસ્માત સર્જાયો હતો. અલ્ટો અને અર્ટિકા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અલ્ટો ગાડીમાં સવાર દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અલ્ટો ગાડીમાં સવાર એક સમયે ગંભીર ઇજાઓ થતાં રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પાટણ આપ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સ્માર્ટ મીટરના વિરોધમાં અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું કે હાલમાં દરેક સામાન્ય વ્યક્તિ મોંઘવારીથી ત્રસ્ત છે. એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોના રોષ ભભૂકી ઉઠ્યા છે. વડોદરા, સુરત, સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ કરી દીધો છે. ત્યારે આમ આદમી પાર્ટી સ્માર્ટ મીટરના વિરોધમાં ગુજરાતના લોકો સાથે મજબૂતી અડીખમ ઊભી રહેશે. ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે. વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો પર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉદ્યોગપતિઓએ ભોગવવાનો હતો તે જનતા પર નાખી ચૂકી છે. વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે, ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરાતા સામાન્ય વર્ગના પરિવારને 1 યુનિટ ₹8.58 પડે છે, જે અસહ્ય છે. એમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રીપેડ કાર્ડનો મરણતોલ ઘા જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે. ઘણીવાર તો ઉધાર ઉછીના કરીને બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે. એ પ્રીપેડ કેવી રીતે રિચાર્જ કરશે? જો પૈસા નહીં હોય તો પૂરું થઈ ગયેલું કેવી રીતે રિચાર્જ કરીને નાના બાળકો, ઘરડા મા બાપ કે પરિવારના બીમાર સભ્યને સાચવશે? તેવા વૈદિક સવાલો સાથે મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર કલેક્ટર કચેરી ખાતે સુપ્રત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જે સ્માર્ટ મીટરો લગાવવાનું ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે એના વિરોધમાં આજરોજ પાટણ ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીમાં અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે. અમારી એ જ રજૂઆત છે કે પંજાબ અને દિલ્હીમાં જો એ સરકાર 300 યુનિટ ફ્રી આપી શકતી હોય અને ગુજરાતમાં તો એના કરતાં પણ વીજળીનું ઉત્પાદન ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે, તેમ છતાં આ સરકાર
ગરીબો અને મધ્યમ વર્ગનું બિલકુલ ધ્યાન નથી રાખતી અને અત્યારે સ્માર્ટ મીટરો લગાવવાનું ચાલુ કર્યું છે. જાણવા મુજબ એવું કે તે 3 થી 4 ગણું વધારે બિલ આવે છે. એ આર્થિક બોજો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવો નથી. તો આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા તરફથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આવા સ્માર્ટ મીટરો કોઈપણ સંજોગોમાં લગાવવા ના જોઈએ. આવા પ્રયોગો ગરીબ અને મધ્યમ વર્ગના અને રેસિડેન્શિયલ જે લોકો છે એના પર આવા પ્રયોગો ના કરવા જોઈએ. જો આવા પ્રયોગો ગરીબો પર અને મધ્યમ વર્ગના લોકો પર આ લોકો કરશે તો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરશે અને એવા કનેક્શનો કાપવાની જરૂર પડશે તો અમે એવા કનેક્શનો કાપવા માટે પણ તૈયાર છીએ. અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે એમની સાથે એમની લડતમાં સાથે છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભારત વિકાસ પરિષદની સિધેમ શાખા લારી ધારકો અને છૂટક મજૂરી કરતા ફેરિયાઓની આવી વહારે. જૂનાગંજ બજારના તમામ લારી ધારકો અને છૂટક ફેરિયાઓને ગરમીથી બચવા આપી કીટ. લારી ધારકોને ટોપી, પાણીની બોટલ, ચપ્પલ અને સાફીનું કરવામાં આવ્યું વિતરણ. સ્માર્ટ મીટર પ્રોજેક્ટનો આમ આદમી પાર્ટી દ્વારા કરાયો વિરોધ. ગુજરાતમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા અપાયું આવેદનપત્ર. પાટણ આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપી માસિક 300 યુનિટ વીજળી મફત આપવા કરી માંગ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.